જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ। તો આજની અપડેટ એ છે કે પાવર આવજા થઈ રહ્યો છે અને પાવર જતો રહ્યો છે। ઝબકારા મારીને આવે છે ને, ઝબકારા મારીને જતો રહે છે અને બધું બંધ કરી દીધું ફટાફટ, સ્વિચ ને બધું। અને અહીંયા જો અત્યારે 7:30 થયા છે અને અમારો તન્મય પણ રેડી થઈ ગયો છે। હેલો તન્મય। અને કાંસકો લેતા માથું ઉડાવી દઉં। જૈમિક પણ રેડી, નીલ પણ રેડી। બોલો, આજે જૈમિકની શું કહેવાય, રિસિપ્ટ લેવા જવાનું છે, એટલે એની સાથે જૈમિક, તન્મય અને નીલને પણ લઈ જાય છે સાથે। અને આજનું વાતાવરણ એ લાય માથું ઉડાવી દઉં। આજનું વાતાવરણ એટલે બકવાસમાં બકવાસ વાતાવરણ છે, કેમ જૈમિક? બહાર તો એકદમ ધુમ્મસ ધુમ્મસ છે, આમ ઠંડી એ લાગે, થોડોક ઠંડીનો અહેસાસ નહીં થતો હે જૈમિક? ઓકે, ધુમ્મસ છૂટું પડી ગયું એવું લાગે છે। સૂર્યનારાયણ હજી આવ્યા નથી, લેવો પાછળથી સરખું કરી દે। તો જો બહાર પણ વાતાવરણ સવારે તો બપા તો જો ઉપર ધુમ્મસ તો છે જ। તો જો ચોકલીઓ પણ જો ધુમ્મસ વાળું વાતાવરણ છે, પણ થોડુંક ઓછું છે। ચક્કી બેન જો ઓછો, ચક્કી બેન એ ત્યાં છે, એ કहीं છે, અને આ જુલી નું બચ્ચું ક્યાં ગયો? એ આનું બચ્ચું ક્યાં ગયું? ઓ નો, યહાં પે જો સોઈ ગયું છે, જોઈ શકો છો। જો વાતાવરણ જોઈ શકો છો તમે, સૂર્યનારાયણ જરાય આવ્યા નથી, અત્યારે આ વાતાવરણ છે। એટલે ક્યાંક વરસાદ પડ્યો હોય ને એવું લાગી રહ્યું છે, એવું આમ પવન આવે છે, વરસાદ પડ્યો હોય ને એવું। તો બોલો, ચલો। અને આ જો અમારો આ સાકર અને લીંબુ નાખીને આવી રીતે બનાવ્યું છે ને એકદમ ઠીક થઈ ગયું છે। હજી સુકાય એટલે આનું પાવડર બનાવી દેવાનું છે। આ અમારા અલ્પેશે કર્યું છે આવું, જો જોઈ શકો છો। સાકર અને લીંબુનો રસ બે મિક્સ કરીને આવી રીતે થવા દીધું છે, અને આને વારે વારે હલાવતા પણ રહેવું પડે છે। એવું હતું કે મેં કીધું ચલો આજે તો બધા વહેલા ઉઠી ગયા છે, કપડાં થઈ ગયા છે, તો ફટાફટ સાબુ બ્રશ કરીને હું વોશિંગ મશીનમાં નાખી દઈશ। શું નાખો પાવર વગર વોશિંગ મશીનમાં? એટલે કહું છું તો ભાઈ જતું રહ્યું। ભાઈ તન્મય મૂક હવે ફોન ના, બહુ મૂકી દે, ચાલ ચલો જૈમિક। પૈસા લીધા છે ને? બસ આવે છે કે નહીં અહીંયા? હે અરે પાટે મૂકવા આવું? ઓકે, ઓકી ટોકી, ઓકે ચલો તો આવજો તન્મયભાઈ। માથું ઓળાવી બેટા સરખું, તન્મય માથું ઓળાવી દે। શું ના, સારું ચલો। એકલા ટીંડોળાનું ભાવશે ને શાક? ઓકે, જો અહીંયા એ બસ આ સરગવાનું સિંગ પણ બફાઈ ગઈ છે, એટલે આપણે એનો સૂપ પણ બનાવી દઈશું। આ ટીંડોળા પણ હવે ધોઈને ફટાફટ સમારવા માંડીએ, પાવર ના આવે ત્યાં સુધી બીજું બધું કામ કરી દઈએ। બધા વાસણ ઘસવાના છે, ઘસી કાઢીએ। એવા લોકો જઈ રહ્યા છે। જય શ્રી કૃષ્ણ। હે હા પહેર દે।
ઓકે ત્યાં દે પણ એનું પેલું કૂતરાએ જો ઓલું કર્યું છે જોજે હા પાછું તું આમ કરવા જો એમાં નવા બીજા છે સારું ચલો બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓકે જય શ્રી કૃષ્ણ એમ બે ચલો હવે હું ચા પાણી મારે બાકી છે તો કરી દઉં ચા પાણી પછી ટીંડોળાને એવું સમારી દઉં તો જો હું નાસ્તો કરવા બેસતી હતી ને ફોન આવી ગયો તન્મયનો કે જૈમિકના બૂટ તૂટી ગયા છે મમ્મી એટલે પાછો આવે છે તો બેન મૂકવા જાઓ મારે મૂકવા જવું પડ્યું અને ઓ માય ગોડ એટલો બધો ધુમ્મસ એટલી બધી ધુમ્મસ કે આમ દેખાય નહીં એટલી બધી ધુમ્મસ રોડ ઉપર છે તો જો વાંદરા પણ આવી ગયા છે સવારમાં તો ચાલો આપણે નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી લઈએ અને સૂપ પણ બનાવી દઈએ અને એક રોટલો પણ બનાવવાનો છે તો તે પણ કરી દઉં 8-5 મિનિટ બાકી છે હવે અને પાવર તો હજી નથી આવ્યો ખબર નહીં પાવર ક્યારે આવશે તો ફાઇનલી પાવર આવી ગયો છે અને મેં ચા પાણી પણ કરી લીધું છે 8:20 પાવર આવી ગયો તો અને અહીંયા આપણી સેવા થઈ ગઈ છે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ યા દેવી સર્વરૂપેણ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ તો જો હવે ચા પાણી કરી લીધા છે અને જો તડકો આવે છે અને જાય છે આવું થઈ જાય છે અને હવે ટીંડોળા સમારવાના છે તો સમારી દઉં અને થોડીક વારમાં અલ્પેશ પણ આવશે એટલે મેં કીધું ચલો બધાના ભેગા જ કપડાં ધોવા બેસી જાઉં પછી પાવર આવી ગયો છે એટલે અડધા કપડાં સાબુ બ્રશ કરીને વોશિંગ મશીનમાં અડધા જાતે ધોઈ નાખીશ તો જો અત્યારે અમે આવી ગયા છે ઉપર અને બહુ જ ગરમ પવન મીન્સ કે થોડોક પવન આવી રહ્યો છે અમારી સફાઈ ટીમ પણ મારી સાથે આવી ગઈ છે જોઈ શકો છો પોતું લઈને તો કાલે જો સરસ મજાનો કચરો વાળી દીધો તો હવે પોતું કરવાનું છે અને બહાર બધું ધોવાનું છે તો બધું ધોઈ કાઢીશું હવે અને આ મારા પ્લાન્ટ્સ થોડાક અમે અહીંયા મૂકી દીધા છે જોઈ શકો છો આવી રીતે આમ ગોઠવી દીધા છે તો ચલો માય ટીમ લેટ અસ સ્ટાર્ટ સફાઈ કર તો ફરી વરી કરતા બહુ આવડે આવું બધું તો હે જો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનું એકદમ ક્લીન કરી દીધું છે અહીંયા બહાર પણ જોઈ શકો છો જોવાનું નહોતું ગમતું પણ હવે જો મસ્ત મજાનું જોવાનું બધું ઉપરના બધે વાળી દીધું સરસ એકદમ ક્લીન ટુ ક્લીન કરી દીધું છે મસ્ત મજાનું જો હજી મારા કપડાં લબડી રહ્યા છે તો કપડાં લેવા પડશે જો એકદમ ક્લીન થઈ ગયું છે આ સુકાઈ ગયું છે આ બેમાં કંઈક રૂપવું પડશે હવે તો હવે ટાઈમ થઈ ગયો છે નીચે જવાનો તો ચલો નીચે જઈશું ને ભૂખ પણ લાગી ગઈ છે તો તરબૂચ સમારીને ખાઈશું કાલની જેમ